Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 40 શ્લોક નંબર 40. શ્લોક નંબર 40 આ રીતે છે. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મોભિભયત્યુતઃ. આ શ્લોકનો અર્થ થાય છે કુલે નષ્ટે, કુળનો નાશ થવાથી, પ્રણશ્યંતિ, બધું નષ્ટ થઈ જાય છે, નાશ પામે છે. પ્રણશ્યંતિ કુલધર્મ, શું બધું નાશ થાય છે? કુળ ધર્મ, આપણા કુલનો ધર્મ, પરંપરાઓ. સનાતના, જે સનાતન ચાલતી આવતી આપણી રૂઢિઓ, બરાબર છે. ધર્મે નષ્ટે, ધર્મ પણ નષ્ટ થઈ જાય છે. કુલમ કૃત્સ્ન, કુળનો નાશ થવાથી ધર્મ એ નષ્ટ થઈ જાય છે સંપૂર્ણપણે. કૃત્સ્ન એટલે સંપૂર્ણપણે. અધર્મોભી, અધર્મ છવાઈ જાય છે. અધર્મોભી ભવત્યુત, ભવત્યુત એટલે ઘેરી લે છે. અધર્મ ઘેરી લે છે, સંપૂર્ણપણે અધર્મ ઘેરી લે છે. અર્જુન શું કહે છે કે કુળનો નાશ થવાથી શું થાય છે? કુળનો નાશ થવાથી બધી પરંપરાઓ, સનાતન ચાલતી આવતી રૂઢિઓ, આપણા નૈતિક મૂલ્યો, આ બધાનો નાશ થાય છે. સાથે ધર્મનો પણ નાશ થાય છે. ધર્મનો નાશ થતાં ઓટોમેટિક અધર્મનું આચરણ થાય છે. અધર્મ ફેલાઈ જાય છે, એવું આપણને આ શ્લોકમાં અર્જુન કહી રહ્યા છે. અર્જુન એટલી બધી ચિંતા કરે છે કે કુળનો નાશ થવાથી શું શું પરિસ્થિતિ આવશે. એનું એવું કહેવું છે કે કુળ, નોર્મલી કુટુંબમાં વડીલો જ એવા હોય છે કે જે સાચો માર્ગ બતાવવાવાળા હોય છે. પરંતુ અર્જુન શું ભૂલી રહ્યો છે કે ધર્મ તો ક્યારનો આ કુળમાંથી જતો જ રહ્યો છે. બધી મર્યાદાઓ કૌરવોએ પહેલેથી જ મૂકી દીધી છે. એમને જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું, પાંડવો સાથે કપટ કર્યું, ત્યારે એમને અધર્મ આચરી જ લીધું છે. તો ઓલરેડી અધર્મનું તો આચરણ આ કુળમાં થયેલું જ છે. એટલે શું યુદ્ધ ના કરવાથી કુળનો નાશ નહીં થાય? કૌરવો તો પહેલેથી અધર્મી જ રહ્યા છે, એમને તો એમના આચરણથી કુળનો નાશ કરી જ દીધો છે. પરંતુ અર્જુન અત્યારે મોહમાં બોલી રહ્યો છે અને જે વડીલોની વાત કરી રહ્યો છે એ વડીલો અધર્મ જોતા હોવા છતાં પણ રોકી નથી રહ્યા. તો એ વડીલો શું માર્ગદર્શન આપે, શું યોગ્ય માર્ગદર્શન આપી શકશે? બરાબર છે, પણ આ કોઈ વસ્તુ અર્જુનને અત્યારે વિચાર આવી નથી રહી. આ બધી વસ્તુ કૃષ્ણ ભગવાન એટલે જ મૌન થઈને સાંભળી રહ્યા છે. બરાબર છે. અને આ શ્લોક આપણને પણ શું સમજાઈ જાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુનો વિનાશ થાય ને, એ કોઈ પણ સારા કામની ઉત્પત્તિ થયા પહેલાં કોઈ પણ વસ્તુનો વિનાશ તો થવાનો જ છે. બરાબર છે. એટલે અર્જુન એ વિનાશના ડરથી અત્યારે ધ્રુજી રહ્યો છે. એ ડરી રહ્યો છે કે કુળનો નાશ થશે, પરંતુ એ લાંબુ નથી વિચારી રહ્યો કે કુળનો નાશ થતાં કંઈક નવું પણ થશે, નવું સર્જન થશે, ધર્મનું સર્જન થશે. કોઈ પણ નવી શરૂઆત વિનાશથી જ થાય છે. બરાબર છે. વિનાશ પછી ઉત્સર્જન થાય જ છે. આ સૃષ્ટિનો નિયમ છે. અને ઉત્સર્જન ટાઈમે તકલીફ થાય જ છે. અરે વિનાશ ટાઈમે તકલીફ થાય જ છે. બરાબર છે. એ અર્જુનની જોવાની હિંમત નથી. એટલા માટે આટલા મોટા મોટા તત્વજ્ઞાનની વાતો કરીને, પારંપરિક વાતો કરીને
એટલી બધી દલીલો અર્જુન કૃષ્ણ સાથે કરી રહ્યા છે. પારંપરિક રીતે આપણે પણ જોઈએ તો આપણને પણ અર્જુન સાચા જ લાગે, પરંતુ પરિસ્થિતિને જોતાં આપણને ખ્યાલ આવે કે કદાચ અર્જુન યુદ્ધ ના પણ કરે તો શું અધર્મ છૂટવાનો છે? અધર્મ તો ચાલુ જ છે. આ મેઇન યુદ્ધ તો અધર્મના જ કારણે થયું છે ને. ઓલરેડી અધર્મ આચરણમાં જ છે, એમના કુળમાં અધર્મ અચરાઈ જ ગયો છે કૌરવોના, અને કૌરવોને રાજ્ય આપી દે ખુશી ખુશી. અર્જુન તો કહે છે મને હવે રાજ્યની લાલસા જ નથી, મારે રાજ્ય નથી જોઈતું, એના માટે મારે યુદ્ધ નથી કરવું. બરાબર છે. તો એનો મતલબ શું થયો કે ભલે કૌરવો રાજ્ય કરતા હોય તો શું કૌરવોના રાજમાં ધર્મ ચરાશે? આ એક મોટો પ્રશ્ન છે ને. આપણને પણ ખ્યાલ આવે છે કે ધર્મ તો ક્યાંય રહેવાનો જ નથી, વધુ ઉપરથી વિફરશે કૌરવો. હા, એ વાત સાચી છે કે કુળનો નાશ થવાથી, વડીલો ના હોવાથી કુટુંબની વ્યવસ્થા જે જળવાવી રહેવી જોઈએ એવી જળવાતી નથી હોતી. આપણને પણ પર્સનલ અનુભવ હોય છે કે જે કુટુંબમાં વડીલો હોય ને એ લોકોના કુટુંબમાં હૂંફ એક અલગ જ હોય છે. ગમે એવી તકલીફો હોય ને તો વડીલોના કારણે તકલીફો સરળતાથી સોલ્વ થઈ જતી હોય છે. એટલે વડીલો તો માર્ગદર્શન માટે હોય જ છે, પરંતુ અહીંયા પરિસ્થિતિ શું છે કે વડીલોને બધું ખબર હોવા છતાંય અધર્મના પક્ષે છે. એટલે અર્જુન માટે કૃષ્ણ ભગવાન મૌનથી સાંભળી રહ્યા છે. એટલે આ શ્લોક આપણને આ કહી જાય છે, અર્જુનની વ્યથા કહી જાય છે. આ અધ્યાયનું નામ જ છે અર્જુન વિષાદ યોગ. એટલે આ આખો અધ્યાય છે ને એમાં અર્જુને વિષાદ જ કરેલો દેખાશે. આપણને એમ થાય કૃષ્ણ ક્યારે બોલશે. આ અધ્યાયમાં તો અર્જુનની વ્યથા જ આપણને સાંભળવાની છે. એક એક શ્લોકમાં અર્જુનની વ્યથા છે, ના લડવા માટેના એને કારણો આપેલા છે. બરાબર છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.